આખું ગામ ફરી વળ્યો પણ પેલો દોડ ફૂટ્યો લાલ્યો નક્કી એને જ કીધું હશે આખા ગામનું ફૂંકણી એને જ ફૂંક્યું છે આખા ગામમાં કોઈ કહેવું નહીં ચમકે એના સિવાય હું બીજું કોઈ ભારતો જ નહીં ચમકે એ જ છે આખા ગામનો ચમચો આ તો જો હાથમાં આવી ગયો ને તો એના બૈડા ફાડી નાખો એના ઘેર જ જાઉં છું એના ઘેર જ જાઉં ને એના બૈડા ફાડી નાખું મને આખું મુંબઈ ફરવાનું હતું દીકુબાના પૈસાથી પણ મને ફરવા મળ્યું નહીં અમે જાઉં એના ઘેર આ સમાઈ જાય ને તો એનું કોઠિયું ઝાલીને ગરમન રમાડી નહીં મારે તો ડોસી જતી રહે મારા જો આ કચરો ને બચરો બધું મારે જ વારવું પડે છે આ જેટલો ઢોરો આવી જોજે આ અઠવાડિયે કોમ કઈ થાક્યો અલા ક્યારે મેં એવું વીતર છે ને જોરદાર વીતર છે પણ ઢોરાનું તો પૂરું કરવું પડે કે નહીં આ ઢોરાનો 4 દાડો હોય તો 4 લાઈ થાકી ગયો ને આ સોન વારીને થાકી ગયો આ દૂધે દોવાનું બોલો પણ હવે કોણ દોઈ હાલો દૂધે મને તો આવડતું નહીં ડોસી જતી રહી છે તે પેલા રબારી ની ગયો તો તે રહ્યો 2 દાડા દોવા પણ હવે શું કરું હું આ કચરો તો વાંચી આવે દે પછી વાત આ અઠવાડિયે રિહાઈ જતી રહી છે આજ તો ગમે તે મારે ચોક પંચ ભેગું કરવું પડે ડોસી માટે એને છૂટું ચાલતો ને બીજું ડોસી લાવ બધું જેટલું બધું કામ કર્યું આજે તો હવારનો ઉભો થયો તારનો કામ કર આ તો તોય જવું એને તોય નહીં બસ એવું થાક્યું ને તે ઊંઘું જ છે મારે તો શાંતિથી હાલ ખાઈને ઘરમાં બહાર હવે ઊંઘું જ છે વાંધો નહીં ઊંઘો તમને તારી ઊંઘ કાઢું છું અલે એ વાલિયા શરમ જેવું ભાઈ તમે મારો આખા ગામમાં મારી આબરૂ કાઢી છે મારી વાત તો તમે મને મારો છો અલે પેલા દીકુબા અંગાત મારા જવાનું તો મુંબઈ ફરવા જવું હોય તો ફરવા પણ તમે મને જ મારો હો ગામમાં ચમચા દોઢ ફૂટ્યા તું ઊંધેડા જેટલો ચમચો કર્યો કાઢ્યા સોમલા વાત કરી દે ને કે આ તારો તો કો તારો બાયરો ફાડી નો છે હવે હું તો કરી પેલા મંગલ પર ફેંકી દે લે દીકુબા ના ઘેર વાત કરી દે આ બાયરો ફાડી નો છે મારો પર બૈરો ને તારા ફોન પર તારા મારા દે હું નહીં તારા ખાટલા ઉપર પેલા એ તો કયો વાત તો પૂરી કરો એ કીધું જ ચમ ગામમાં દીકુબા ને શું કીધું કે સોમવા આવો છે ને દૂધ તારીઓ છે ને લૂંટી ખાઈ જશે ને ભાઈ મી વર કશું કીધું નહીં કે મેં તમારી કશી વાતે કરી નહીં હું ભલા માણસ તમે અરે પેલો માણસ તૈયાર થઈને બેઠો તો મારી વાત જોઈને બેઠો તો મારી વાતો ભણતા મંગોની મારું નામ દીધું કે લાલભાઈ આવું કીધું દીકુબાની કોને કીધું લાલભાઈ આખું ગામ ફરી વળ્યો છું આખું ગામ ફર્યો પેલા ખાટિયાને ઘેર ગયા ખાટિયાને ખાને માર્યો આખા ગામમાં ફર્યો બ્રો તમને કોઈને કીધું કે લાલભાઈ દીકુબાના કોણ ભર્યા મને તારા પર શક લાગે તું ઉંદેરા જેટલો છે ને આખા ગામમાં બધાના રોટ મારે તો ખાઈ જાય થઈ ગઈ મને બોલાવ બૈરામ ઉધરો નહીં તું તો તને ટીવી થઈ જાય સારું હા બેહો ચાપોની કરાવ બેહો શાંતિથી આ તો પતરામ બતરા બધું વેચી ખાઈ જવાનું બેહો કોઈ વેકું નહીં બેહો મને ખબર છે તમે ભલા માણસ બેહો તો ખરા મારી વાત હોભરો હા ખા તાન તું હા કામાં આ સોમાબાના ગાંઠમાં પડ્યો છે ને જો તારા ઘરનો નરિયો રહેવા દો ને તો મારું નામ સોમલો નહીં હારું ઉપરો તારા દોકો લઈને જો આ નરિયો પત્રો બધું જે લઈ જવું એ લઈ જજો આમાં તમે અમારા આગમાં પડ્યા છો આમાં તો હા ખત તો બોડું ફોન નાખું એક મત ભાઈ હેડ જે તું હોય હેડ જે 2 કલાકથી પ્રેમથી વાત કરું તો એની સારું છે અલે હમણાં અમે ચંદ્ર ઉપર ફેંકી દે નવ ચોકર ના ને કર પે હોય ને કે મારા પત્રો પે ધોકો ઉતારો પછી હમણાં હાલ હું ગોતા ને તમને ખાખડી જગા કરી આવું રાતી આય તું તાર કેવો આવી જોઉં રામ બોલો ભાઈ રામ લાલભાઈ ને રામ બોલો ભાઈ રામ આવજો કુની રામ લાલભાઈ હાય હાય કરના કુતારી જો આવજો તારું કેરો હોય આયા જોયા ના હોય તો હા ખા બરોબર છે તમારી તો વાત બરોબર જ છે ફેકું ઓય નેફળો હોય મારા લ્યો આ શું ભાઈ આયા તો ખરા મારા ઘેર આ બૈરે ફાડી નો છે એની વાત તો સાચી મી વાત કરી છે દીકુભાને તો આ દીકુભાઈ શું ભાઈને કીધું તો નહીં ને અને કીધું હોય તો દીકુભાઈની પથારી ફેરવું નાખું કહો તો ઈવન કોઈ દારો સાચી વાત કહેવાય જ નહીં ઈવન ઉપર વિશ્વાસ જ ઉઠી ગયો મને તો જવા દે દીકુભાઈને ઘેર પૂછ્યું તો ખરો કે તમે શું ભાઈને મારી વાત કરી હતી એમ કે આવું પૂછવું પડશે મારે મને જવા દે દીકુભાઈના ઘેર હા પેલા શું ભાઈ તો બૈરે ખોખરો કરી નો છે મારા બાપની સોગન લાલભાઈ મને બચાવી દીધો આવડ્યું નગર પેલો સોમભાઈ કાર્યો મેં ઓછો નહીં પૈસાનું પાણી કરાવી દેવા તા હા હું વાત છે મારા બધા પૈસા બોમ્બેમાં જ વાપરી નાખત હું તો તારા લાલભા હારાઈ બચારા હાય હું લાલભા હારા યાર ભલા માણસ તમારો તો સંગત ના કરે બોલો
અલે લાલભા ચમ એવું કયો બેહો બેહો યાર તમારો સંગ કરાતો હે કયો અલે પણ એવું હું થયું ચમ સંગ નહીં કરવો હું યાર રાતે કાલે પેલો સોમલો કાર્ય આવ્યો તે બૈરામાં બે એવા ધોકા માર્યા તે બૈરો ફાડીનો છે બોલો એટલે ચમ મારે પણ એને તો ન એટલે મને મનમાં એવું હતું હું કહું કાલે મેં તમને વાત કરી હતી ને એની વાત મૂકો તમે કહી દીધી ને એટલે એને મને બે ધોકા માર્યા અલ્યા ભાઈ એના શકલ ઉપરથી એ ચોર લાગતો તો એ સોમલો તો ઓછો નહીં એ ચોર જ લાગતો તો આખા ગામનો પત્રો વેકી મારે તો તમે કીધું તે સારું થયું નકર મારો પૈસા પીપરો ભરેલો બધો ખાલી કરાવત એ વાત સાચી હે પણ મને એવું થયું ને હું દીકુભાઈ એને કીધું કે હું એટલે કહું મારા બૈરા માઈને 2 લાખ રૂપિયા મારી ગયું અલે લાલભાઈ હું ના કહું માણસ તો જુઓ તમે મને તો નતું આવતું પણ એને 2 લાખ રૂપિયા મારી એટલે હું કરું યાર પણ તમારી ના કહેવાય હેડો પૂછા જઈએ દીકુભાઈ ઘેર ખબર પડે ભોત ના રહ્યો ને પણ મેં કીધું હું કે હેડ હાલ આપણે દીકુભાઈ ઘેર હું તને લઈ જાઉં આપણે મૂઢા કરાવ મેં કીધું નહીં પણ એ લાકડી લઈને જતો રહ્યો પછી બોલો હવે એટલે જ ને હું ના કીધું મને એવું કીધું ને કે તારો ઘરનો પત્રો હું નહીં રવા દઉં તો મારે શું કરવાનું કયો અલે તમને ખબર તો છે કે આખા ગામનો પત્રો વેકી ખાયા અને તમારો હું રાહ દેશે મારો લઈ જાય તો હું કરે પછી મારે તો ઉપર વરસાદ પડશે મેન્યુ બદ નાખવાનું હતું ભલા મોણસ મેન્યુ બંધ દીધો પણ મારા પોતાનો પત્રો એ મેન્યુ બધું અરે ભાઈ આમાં ચોરનો સંગ કર્યો તો ચોરી કરી જાય શું કરવાનું આપણે કયો તો આપણે એનો કોઈક રસ્તો કાઢો આપણા ગામમાં એ ચોર પાક્યો છે તો એનું કોક તો કરવું પડશે તમે મોટા હો ભલા માણસ તો એનું કોક કરો પણ અભરો આમાં હીરો મળે ને બોલવાનું એ નહીં કોઈને ચાલવાનું એ નહીં બસ હું તો કાઢી મેલ્યો તો એ દાડા ભાઈ તું લેખરવાથી કારો મેસ મૂઢો લઈને લેખરો દીકુભાઈ એનો સંગત કોઈ કરવા માંગતું નહીં પણ ગામમાં આવું બહુ કરે બધા ઘેર જઈ ચોરીઓ કરે બોલો મારા ઘેર તો આવ જ નહીં મારી ખુરશી ચડની પડી ખુરશી ના આડી જાય રહ્યો તમારા ઘેર તો અડેવો નહીં મને ખબર હે તમે કેવા હોય બૈરો ફાડી નો હોય લો સાચી વાત છે અને માર જેવા તો ખેતરમાં જ્યાં આવીને બધું લઈ જાય શું કરવાનું કયો એનો રસ્તો કરીએ તમે ચિંતા ના કરશો બરોબર પણ આમાં કોઈને તમારે જે ભેગું થાય ને એને કહી દેવાનું કા સોમભાઈ અમે બોલવાનું જ નહીં સોમભાઈ અમે કોઈ બોલશે જ નહીં ગામમાં બસ સોમલા કાર્યમાં આપણે બોલવું જ નહીં બંધ કરી દો એને આમાં બોલવાનું અને હોમાં થઈ જાવ બધા હોમાં થઈ જાવ દુકાન લઈ લઈને બસ આ તો મને મનમાં વેમ પડે હું દીકુભાઈ વાત કરી કહું એની એટલે હું તો આવ્યો તો ને હું ના આવું ખબર ભાઈ હું કોઈની વાત કરતો છું કોઈને વાત તો સાચી છે પણ મને એવું લાગ્યું મનમાં એટલે આવ્યો ને કે મને એવું નથી દીકુભાઈ બે હા જો તમે શાંતિથી ઘેર જો હા એ હા હો બે હાર જો એ હા લાલિયાન તો બરોબર જુડ્યો મારા બાપની સોગન આખા ગામમાં દંડેરો પીટ્યો મારા નોમનો દીકુબાને કી આવ્યો પાછો ઓ તખા તે બોલતો નહીં તખા પૈસા થાય છે બોલવાના બોલતા હોય તો ઓવા બોલવાની તો બાધા લઈ લીધી 12 મહિનો ઊંધી બાધા લીધી તો શિફાના પૈસા આલું છોડવાના હવે શ્રીફળના પૈસા તમારું સંગત ના કરાય પેલો તો ચમ હું કર્યું છે કેમ હું કર્યું કાલે તમારા બોર પર પાણી પીવા તો પાછળ ધોકો ચેવો મેલે તો ક્યારે 1000 થઈ ગયું એ તો હજાર થઈ ગઈ આમાં ભૂલ થઈ ગઈ આમાં નહીં મારું એ તો ભૂલ થઈ ગઈ પેલા પૈસા લેવા 1000 રૂપિયા ખર્ચો થયો મારા દવાનો પૈસા તો હું કોઈ નહીં હાલતો ખબર નહીં તો તમારું સંગ કરાતો હે ને તમારું કદી સંગ ના કરાય હાર જા જા જવું જ છે મારા હેતરમાં ને કોઈ મારા બાપની સોગન ગામમાં અમે જા બોલાવાનું બંધ કરી દેશે તેમ હોમત બોલતા નહીં કોક ડખો થયો છે મારા બાપની સોગન અમે કોક કરવું પડશે આ બધો ધંધો છોડવો પડશે અમે ઈમાનદારીથી જીવવું પડશે કે ને ગામમાં મને કોઈ મેઠુએ નહીં હાલ મેઠુએ નહીં હાલ ગામમાં કોઈ લોટો પોણીએ ના હાલ પછી કેવો સોમાભાઈ એકલા મરી ગયા એવું તો છે એના કરતાં આ ધંધો છોડ દઉં અને જેનું લીધું હોય ને એનું હાલી દઉં દૂધમાં ધોઈને પત્રો લીધો હોય ને તેને હું સિમેન્ટની થેલી એકલી હાલું એટલે સોમભાઈ તો લાકડો વેણતા 2 ઠુવા ગાલી ગયા મને અલે આ સોમભાઈ તમે આવું આ ગામ વાળો ને એવું કરે પેલા લાલભાઈ મારી જાય ગરીકમાં તમોન મારી જાય એવું ધાર્યું અને મને તો ઘેર થી ડોશીએ લાકડો લેવા મોકલ્યો તો મને તે મને કે લાકડો લઈ આવો લાકડો વેણતો તો ના આવ્યો મને તો બાથરી બૈરા મેલ્યું તે લાકડો મેં તો લેવાના 4 લાકડો લઈને મેં તો ઘેર જો તે ડોશી જેવું બોલતી હતી અરે પણ વગર ગુણ્યા વગર હનો મારી જાય અને હું એવું સિસ્ટમ વાપરીએ ને આમાં કે સોમભાઈ નો સંગ કોઈને કરવાનો નહીં કોઈને બોલાવવાનો નહીં ચાहे તો સીધો જવા દે આપણે બોલવાનો ને રસ્તો કાપી નાખવાનો રસ્ત લઈ અમને આકડે તો બોલવાનું જ નહીં બોલવાનું નહીં લાલભાઈ બધા કહી દીધા ગામમાં વાતો કરી નાખવાની અમે તમને જે ભેગું થાય એમ કહી દેવાનું કે ગામમાં સોમભા બાના બોલાવાના નહીં પણ કોઈ અગુનો કેવું પડે ને એમની એમાં તો કોલર ઓમ પકડેલું ફેટ પકડેલી અલ્યા ભાઈ એ તો સારું હતું ન કે મને બોમ્બે ફરવાનું બોનો કાઢી મારા પૈસા પીપરો ભરેલો ખાલી કરાવો સોમભાઈ તો એવો હ એનો પ્લાન એવો જ હતું ને અલ્યા ભાઈ એવો જ હતો ને તાને સમજતા હીરાએ જોન તો બધા ફરવા જ જાય છે ઓ દીકુબા
તે મગ ભર્યા છે મોઢામાં બોલો તો ખરા. અલ્યા સોમભાઈ વાભર અમાર મોઢામાં કોઈ મગ નહીં ભર્યા પણ તારા અમુક કોઈ બોલવા ના પાડે ગોવારું અમે તો. તમે ના પાડા છો શું કર્યું છે? અલ્યા ભાઈ તમારો મોઢો કાળો મેં જ છે અને આખા ગામનો પત્રો વેકી મારો હ. આ પત્રો વેચ્યો તો વેચ્યો પણ આમાં તમે બોલવા ના પાડી એટલે મારે તો શું કરવાનું આમાં? તમે પેલા લાલભાઈ ને ધોકા મેલો કે રમ ખાટાભાઈ ને ધોકા મારો. અને મને બે તો મારા ઘેર લાકડો લઈને 2 લાકડો લઈને મોકલાતા ડોશીઓ બોલતી હતી મને. હાલ બેહો વાત કરું હું બેહો. તમે યાર તમે હજી લેખરો અમારા ઘેર આવો ડોકા દે છે જ નહીં એમાં. દીકુભા મારી વાત તો સાંભળો. આ ધોકો આજથી મેલું છું. મારા બાપની સોગન આ ધોકો મેલું છું ભૂઈ એટલે ઉપર મેલ્યો છે. જો બે હું એક વાત કહું. બે હવાર નહીં ભૂઈ બે તું ભાઈ ખાટલા મેં નહીં બેવાનું તું ભૂઈ બે મારા બસ ઓય કન. ઓની વાત માનતા જ નહીં તમે. અરે ફરી જશે ભાવ અત્યારે કઈ છે પાછળ ફરી જશે યાર. આપણે સંગત નહીં કરવાનું ભાઈ સોમભાઈ જો ધોકો લઈને પાહો તમે ઘેર. મારા જવું નહીં. ભૂઈ બેહું તો ભૂઈ બેહું પણ નાય કર્યા વગર તો ના જવું મારા બાપની સોગન. હું કહેવા માંગુ છું આપણો તમે આ મેટ્રો જુઓ છે ભાવ જોજો બા ધોણ રાખજો. તારા બુઢામ તો નતો પડ્યો ને. બહેનો ફાંડો કે ઉકળતા હતા એ કણ્યો હતું. એ તો ફાટી ગયો તો હું ફાટી કહી ગયો. સોમભાઈ બોલો જલ્દી. હું એમ કહું દીકુભા જો અમારે જેટલી ભૂલો થઈ ગઈ અમે ગામમાં કોઈને નહીં દુતાર્યું કરું કોઈને લૂંટે નહીં કોઈને છેતરે નહીં એને જેનો પત્રો લઈ ગયો છું ને એને પચ સિમેન્ટની થેલીઓ આલ્યા તો ધાબો બનાવી દેશે. અલ્યા ભાઈ તું હજી ગામમાં રખડી ધોકો લઈને ખાલી તાનો ચોઈ લાવે પૈસા સિમેન્ટની થેલીઓ ચોઈ આલે. અરે આ પૈસા હું વાત કરો? પૈસા તો મારા બાપ દાદાની તિજોરીમાં કોઠીમાં ભરેલા છે. તમે લોકોનું કરી નાખો છો. હા મારું બોમ્બે નું કરી નાખો. એ તો હાથમાં નહીં શું કેવું મારા બાપની છોકરીને કરવાનું તો તું જો, બરાબર હજુ નહીં plan કરું. જો, હજુ plan કેવો કરે છે, હું જો. કે હું કોક કરી નાખું. ઓવા કે હજુ કરી નાખું plan છે હજુ તો. ઓ ભરોસા લે આવો આ લાલ બોડારો ઓછો નહીં. શું આમ હે ધંધા બંધ કર્યા છે. આવું બધું કોઈને ખોટું કરવાનું નહીં ખોટું લેવાનું નહીં કોઈને દુતાર્યું કરવાનું નહીં. આ અસ્ત્રો ફેવડ નાખવાનું ખાલી બીજું કશું કરવાનું નહીં. સોમભાઈ તો આપણું મેરેજ નહીં આવે તમે લાગણી લેખરો છો જો આજથી જો આ કશું નહીં કરું બસ મારા બાપની સોગન ખાઉં છું. તમારા બાપની સોગન મારા બાપની સોગન તો ખાઉં છું લે. અને તમારા હાહુ સોગન. મારી હાહુ તો મરી ગઈ પણ મારી હાહુ મરેલાના સોગન ખાઉં છું બસ. હું મોહયમ જીતું જી પણ એના સોગન ખાઉં છું બસ. નહીં કરો ને એવું. નહીં કરું. સારું અમે જોઈએ 2 દાડા પછી પણ તમને બોલાય એ અત્યારે અમારે બોલવું જ નહીં તમારે. હું ગામ વાળા સમાચાર હશે કે સોમભાઈ સુધરી જાય તને જ બોલશું. જો હું પાકા પાયે સુધરી ગયો જો કેતા હતા આધાર કાર્ડ ઉપર ચૂંટણી કાર્ડ ઉપર સહી કરાવી દઉં હું સુધરી જાઉં. ના મોન ખાવા પડે છે મોણ ના હું જોઈએ ને ખાવા પડી જાય. કશું આટલો વાંધો નહીં. વરચો કાઢ્યો હશે. જો બસ હું આજથી આ બધો દૂતરા ધંધા બંધ આજથી સુધરી ગયો. કોઈનું લૂંટવાનું નહીં કોઈને ખાવાનું નહીં કોઈને પીવાનું નહીં. અસ્ત્રો તો ફેવડી જ નાખવાનું લાગે બસ. plan છે હજુ તો આ અરે નહીં. લાલ બોઢારા તને નહીં કહેતો ભૂઈ બેક તું ચામ કૂદી પડા હું દેડાન પેટ. હું કહું આજથી બધું બંધ. મને જો તો જે તને જોવો ને બે ધોકા બૈરા મેલજો બસ. આ હું તો 3 વખત કીધું મને. અરે ધોકા નહીં તને ગોમ બહાર મૂકવામાં આવશે આમાં. બસ ગોમ નાત પાર નાત પાર. નાત બાર જ છી તું અને હું મારી જાઉં તો મારી ઠાઠડી કોણ ઉપાર છે? મારી ઠાઠડી કોણ ઉપાર છે? મારી ડોશી તો હું જીતી પણ મારો ઠાઠડો કોણ ઉપાર છે? અરે તારી ઠાઠરી કોઈની ઉપર પરે ગંદા છે. ગંદા છે તો બેકો ઉંદરા બધું ખાશે. ખાવા દે ના ખા. ના ખાઈ દે તાર મોણ્યો જ પેલા ભઈવાનું. બેહો ને તમે બેહો ને. હવે રોડે પઈ ડાયપન આવી જો. આ બધા plan છે ઓના બધા. જો જો આ બધા plan છે અરે આ ઘેર છે ભૂલી જશે. ભાઈ વાપરો હમ. ભલે એને તો ગરીબ ઉપર દયા ના આવી પણ આપણે દયા ખાઈએ છીએ. થોડી થોડી દયા ખો દાઢિયા દયા ખો થોડી થોડી ખો. અલ્યા સોમભાઈ રોસ્યો નહીં વાપરો બે ખાટલામાં રોસ્યો નહીં. બેહો, બેહો, ના, ના. બેહો. હેલો ખાટા ભાઈ વાપરો વાગે પછી જ જાગ. હા જોએ જો બધા રોયા એમ. હા માફ તો કરજો. મારા દેવર આ ડાસો બાસો મોય બેસી ગયો સોમભાઈ તો દુઃખ થઈ ગયું બહુ દુઃખ થઈ ગયું. ડાબા દિલનું ધડ જમણા બાજુ આવી ગયું જમણા બાજુનું ડાબા સાઈડ જતું રહ્યું એવું થઈ ગયું. ભાઈ આ નહીં કહેવાતું કે તમે પેલા મોને હોય ને તો સારું હતું. તાન અમારે ખબરો ગોવાળા ભેગું ભરો અને કોઈનું એવું કરશો નહીં કરી નાખશો કોમ કરીને ખાવાનું હોય ભગવાન જીવાડો તો જીવો અને તમારે ઠાઠી ગોવાળા ઉપાડશી. ઓવર ગામમાં કોઈ ભૂસ્યું હોય ને તેનો રોટલો ખવડાવવાનો કૂતરાને ખવડાવવાનો. સારું જો તમે ધોકો લઈને તમારો ઓવર કેટલા વર્ષ સુધરશો અમે? જો સુધી જીવું ને તો સુધી મરું તો સુધી. એવું આ તો ઓલું ધોકો લેતા હતા તમારે. ઓવર આ તો પેલા કૂતરો ના આવે ને કઈડા ધોત્યો તો ખાઈ ઓલા જતો. ધોકો મેલીને જાઓ ને પત્રો લઈ જજો ભાઈ ના, ના. ના. એ આવજો હા જય માતાજી. હા, જય માતાજી. હા જય માતાજી. જો તું ખાવ છો ને તો બેડ પેન ગોરી ગજો પેલો જડ્ડુ બોમ્બ.
હા જો જો ખાટા ભાઈ સોમભાઈ સુધરી જશે હો. બહુ રોયા મારા બાપની સોગન રોયા એટલે આમ બધું યાદ આવી ગયું નેનપણનું ઈવન ખાધેલું પીધેલું બધું બધું યાદ આવી ગયું. આમ તો લગભગ સુધરી તો જશે એવું લાગે તો સાચી વાત હો. ના, કદી રોતા નતા રે હો. હા કદી રોતા નતા અને બધા પત્રો ને બધાનું કરી જતા હતા વધારે ઓવે. પણ આમાં રોયા આવ્યો કદી મદી વખમાં વહુ ભારી છે મારા બાપની સોગન દારમાં કારું એટલે કારું કે આમાં સુધરી જવાના સુધરી જવાના આમાં. હા અને પેલા પત્રો લઈ જતા ને લાલભાઈ નો ઓવે. હાલ લાવશી ને એવું કરશી અરે બધું. લેવાનું કહેતો તો નહીં લઈ જોય તારે તો લેવાનું વાત કરતા હતા લેવાની વાત કરતા હતા? કે લાલભાઈ તમે ઊંઘ્યા છો ને તો એ પત્રો ખેંચીને લઈ જઈએ તો એવડો પત્રો બચી જતા ને બચી જો જશે એમાં અમે વણ શાંતિ ઊંઘ આવશે આમાં. હા આવશે ના તો ઊંઘ જ આવશે નહીં ના કરાતી તો સાચી વાત હે. ના બધા આપણે ગોમ બાજુ જઈએ આમાં લેવો તાને.